સમાજના વડીલોને, આગેવાનોને, માતાઓ, બહેનોને, યુવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. તમારો જસ છે બધાનો. અને આ વ્યવસ્થા કહેવાય. અમે નિર્ણય કર્યો છે, અમારો નિર્ણય છે. કોઈ પણ જગ્યાએ ચર્ચા થાય ત્યારે પછી એના ખાંચા કાઢે. ઘણી વખત કેટલીક જગ્યાએ શું થતું હોય, લગ્ન પ્રસંગ થઈ ગયો હોય, બધું બરાબર હોય, જમણવાર હોય, લાડુ ખાધા હોય, બધું ખાધું હોય, તો શાક બરાબર હતું, દાળ બરાબર હતી, રોટલી બરાબર હતી, પણ તે સાસ થોડી ટાઢી ઓછી. આમ અમુક એને દેખાય જ નેગેટિવ. એને કશું તો બધું એને ગોતતો ક્યાંક નેગેટિવ છે. અને કેટલાકને ભૂખ્યા રહીને આવ્યા હોય તો એમ કે આહા, આ તો થોડું ખૂટ્યું, બાકી તો એને બનાવ્યું હતું તો ધરાઈને. આ શું મનનું જ કારણ છે ને? તો આજે આપણા સમાજે ભેગા થઈને શું કર્યું છે, નિર્ણય કર્યો છે. કોનો નિર્ણય છે? આપણા બધાનો નિર્ણય છે, સામૂહિક નિર્ણય છે. અને આની અંદર બાકીનું જે છે બધું સરસ મજાનું છે બધું. અને મેં જોયું છે કેટલા બધી મહેનત કરેલી છે. કેટલા સમય પહેલા માન્ય જેતસિંહભાઈ, માન્ય શેઠ શૈલેષભાઈ, સમાજના કંઢિયા, MP સાહેબ, જીવરાજબા, કેટલા બધા આગેવાનો મળ્યા હતા. એમણે બધાએ ચર્ચા કરી અને કેટલા દિવસો 2 મિટિંગ, 3 મિટિંગ, 4 મિનિટ. મને ખબર છે હમણાં દૂધ શીત કેન્દ્રમાં પણ મને કોઈ કહેતું હતું, ત્યાંય બધા કંઢિયા ભેગા થયા, APMCમાં ભેગા થયા, એમ સમાજની વાડી ઉપર ત્યાં ભેગા થયા, વડીલો મળ્યા, ઘણા બધાના મત લીધા, યુવાનોની પાસે ચર્ચા કરી અને એમાંથી ઘણા બધા સુધારા કાઢ્યા હશે. સુધારા તો કરવા જેવા હશે હો, પરંતુ એમાંથી નક્કી કર્યું કે આ વખતે આપણે આટલા સુધારા કરીએ અને વળી પછી નવો વર્ષ આવશે ત્યારે હજુ આમાંથી ચર્ચા અને હજુ પણ આગળ દર કદમે વધવું પડશે. આના પહેલા પણ આપણા વડીલોએ ઘણા બધા સુધારા કર્યા. મને શૈલેષભાઈ કહેતા હતા કે આ વર્ષની અંદર આટલા સુધારા આપણે અગાઉ કર્યા હતા અને હવે વળી પછી ફરી આવશે ત્યારે ફરી એની અંદર આગળ આ સાતત્યપૂર્ણ કરવાની પ્રક્રિયા છે. પણ આટલું સરસ ભેગા મળીને નિર્ણય કરાય, હું તો માનું છું કે આનાથી બીજો સતયુગ શું હોય છે. આટલા બધા વડીલો બેસીને આવો નિર્ણય કરે ને સર્વસંમતિથી નિર્ણય કરે, અદ્ભુત છે. તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડીલોને બધાને અભિનંદન આપું છું. અને કંઢિયાને મારે અભિનંદન સ્પેશિયલ આપવા છે આજે. શેના ખબર છે? આ બધી ચર્ચાઓ ચાલતી હતી ને ત્યારે આ જે વાત થાય ને એમાં એક નિર્ણય, જે કડક નિર્ણય કર્યો આજે, તો એ કંઢિયાએ ભેગા થઈને કીધું કે તમે આ કરો. એ સમાચાર મને જેતસિંહભાઈને કીધા કે સામે ચાલીને કંઢિયાએ એમ કીધું કે તમે તાર કરો, કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરવું. અમે સામેથી કહીએ છીએ, અમે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ નહીં કહીએ. આ નિર્ણય કરવા માટે આપણા વડીલોને, આગેવાનોને, કંઢિયાને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ખૂબ સારો નિર્ણય કહેવાય, બહુ મોટો નિર્ણય તમે કર્યો છે. એ માટે તમને વડીલોને, આગેવાનોને પણ ખૂબ હૃદયથી વંદન કરું છું. તમને બધાને અભિનંદન કરું છું. આ મોટું મન હોય ત્યારે જ થાય ને, બાકી ના થઈ શકે. એટલે માં અર્બુદાની અને રાજેશ્વર ભગવાનની કૃપા છે કે આપણે બધા આ પ્રમાણનો નિર્ણય મક્કમતાપૂર્વક આપણે બધા કરીએ ગયા. બીજું વખાણ કરવા તો મને ખૂબ આમ કહી શકાય એટલા બધા છે, પરંતુ હવે તમે આમાંથી જે જમા પાછા જે આવ્યા હોય એ બધાની ચર્ચા કરવાની. એમાંથી આ હારું થયું, આ હારું થયું, આ હારું થયું, પછી અહીંયા જે નારાયણે આમ કીધું તો નારાયણે એમ કીધું ને એવી વાતો ના હોય. આ નિર્ણય છો એની ચર્ચા હોય. આ જે નિર્ણય બધાએ સર્વસંમતિથી કર્યો ને એની ચર્ચા બધી જગ્યાએ કરવાની અને બહુ સરસ સારા વાતાવરણમાં થયું છે. બધું ખર્ચા બાબતમાં મારે બધાને કહેવું છે. MP સાહેબ છે, બાકી બધા વડીલો છે, મારે એક વાત કરવી છે. દુનિયામાં આ બંધારણનું ચાલતું હતું ને ત્યારે મેં વાત કરી કે ખરેખર લગ્નના ખર્ચા દુનિયાભરમાં ક્યાંક ક્યાંક કેવા થતા હશે. તો દુનિયાના દેશોમાં જે પૈસાદાર છે, દેશો સક્ષમ છે, જેને આપણે ડેવલપ કન્ટ્રી કહીએ છીએ, એ બધા લગ્નનો ખર્ચો કેટલો કરે છે. મેં ખૂબ લોકોને પૂછ્યું અલગ અલગ. મેં તો અહીંયા સમાજમાં જાય છે તો આપણે તો એકલા આપણી વાત કરીએ છીએ, આખી દુનિયા સી રીતે ચાલે છે. તો દુનિયાની અંદર નિયમ એવો છે કે 90% ખર્ચો શિક્ષણમાં કરે, 10% ખર્ચો લગ્નમાં કરે. માની લો કે દીકરાને ભણાવવા માટે 1 કરોડનો ખર્ચો જે કરે, કે દીકરીને ભણાવવા માટે 1 કરોડનો ખર્ચો કરે, તો એ 10 લાખ રૂપિયાનો ખર્ચો લગ્નમાં કરીએ. આપણે તે ઉલટું છે, આપણે ઉલટું કરતા હતા. આપણે લગ્નમાં 10 લાખનો ખર્ચો કરે અને ભણાવવામાં લાખ રૂપિયા ખર્ચવામાં કાઠું પડે. ક્યાં એટલી બધી ફી કરવી, ક્યાં આટલું બધી વ્યવસ્થા કરવી.
તો આપણી પ્રગતિ ન થવા પાછળના જે અલગ અલગ કારણો છે એમાંનું એક કારણ આ પણ છે કે આપણે એમાં બદલવું પડે કે આપણે આપણી નવી પેઢીને જ્યાં છે અહીંયાથી થોડી આગળ લઈ જવી હોય તો એમાં શિક્ષણ પ્રત્યે ભાર આપો. શિક્ષણમાં વ્યક્તિગત રીતે પણ કરો અને સામાજિક રીતે આ સંસ્થાઓ બને છે એમાં પણ યોગદાન આપો, તો આપણે આ બધા કામમાં આગળ વધારી શકશું. એટલે આ કામ ગણિત મારવું હોય તો આવું મારવાનું. કોઈને લાગે કે મારે મંડપનો 4 લાખનો 5 લાખનો ખર્ચો, જમણવારનો 4 લાખનો ખર્ચો, બીજો એમ કરીને 15 લાખનો કરું, તો પછી એવું નક્કી કરી નાખવાનું કે 15 લાખનો ખર્ચો કરું તો મારે 1.5 લાખ રૂપિયા, 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો મારા છોકરાને ભણાવવો હોય, ઈ છોકરાના લગ્નમાં હો. દીકરીના લગ્નમાં દીકરીને 1.5 કરોડનો ખર્ચો કર્યો તો 15 લાખનો ખર્ચો કરાય, બાકી એટલો જાજો ખર્ચો કરાય નહીં. અને ખર્ચો કરીને જેવું પતી ગયું, એક દાડો બધું કે જબર કર્યું હોય, જેટલા આવે એટલું બધું બોલે બહુ સારું કર્યું, જબર ખર્ચો કર્યો, જબર મંડપ બાંધ્યો, જબર જમણવાર હતો. એક જ દાડો, બીજે દાડે વાત બધા ભૂલી જાય, પછી બીજે જબર કર્યું હોય બીજાનું કે. તો એક દાડાના 12 કલાકમાં 10-15 જણા આપણે જબર જબર બોલે, એના માટે કરીને 20-25 લાખ રૂપિયા ખર્ચી નાખવાના. વિચારવા જેવું છે. એટલા માટે હું કહું છું કે આજે જે સમાજના આગેવાને જે સુધારો કર્યો છે એને હું ખૂબ સમર્થન કરું છું કે આ સાચા રસ્તા ઉપર આપણે નિર્ણય કર્યો છે. વ્યસન બંધ કરવાનો નિર્ણય કર્યો, તમામ પ્રકારના વ્યસનને. આજે નહીં ખબર પડે, 20-25 વર્ષ પછી, 40 વર્ષ પછી આવનારી પેઢીઓની ખૂબ મોટી સેવા વડીલો તમે કરેલી ગણાશે. આજે કરેલો નિર્ણય બહુ મોટો નિર્ણય છે. નહીતર જે દિશા જતી હતી એ દિશાને પકડી એને અટકાવવાનું કામ કર્યું કે ના, એ જો વ્યસનની અંદર આપણે જતા રહીશું તો કોઈ રીતે બચવાની જગ્યા નથી. આજે તમે એક રિસ્ટ્રિક્શન કર્યું છે. આ નિર્ણયને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આ બે કામ તો બહુ સરસ કર્યા. ખર્ચો ઓછો કરવાનું કામ, વ્યસન બંધ કરવાનું કામ, અને ત્રીજું દીકરા અને દીકરીને ભણાવવાનું કામ. એમાં આપણે યોગદાન આપવાની વાત હોય એ પણ બહુ મોટી વાત છે. હું તો અત્યારે અહીંયા બેઠો તો યુવરાજભાઈ આયા મને કે આજે જાહેરાત પેલી ગ્રાન્ટની કેવી કરતા નહીં, તમને ફેરથી બોલાવવાના છે, એ ટાઈમે કરજો. એટલે મેં કીધું સારું તાર લ્યો, આવું કોક કહેતો મેં કીધું ગમે. એટલે મને કે આજ જાહેરાત એની નથી કરવી, પછી ચેડે કરજો. મેં કીધું બરાબર છે, પણ સારું શિક્ષણનું કામ છે અને હજુ વધારે આગળ વધો, જ્યાં જરૂર પડે એ કરો. એક જીવરાજબા હું આવ્યો છું, MP સાહેબ પણ વચ્ચે મને વાત કરતા હતા કે બાજુમાં જ એક જગ્યા સરકારી જગ્યા પડી છે. મને શેઠ પણ કહેતા હતા ત્યાં સરકારી જગ્યા આગળના ભાગે પડી છે. કેટલી છે? 3 વીઘા. તો આગળના ભાગે જે કંઈ એટલે બહુ સરસ જગ્યા છે, 1 એકર જેટલી છે ને બહુ મોંઘી જગ્યા છે. આ મોકો છે, તમે પ્રપોઝલ કરીને મૂકી છે ને તો આગળ વધારશું એનું. બાકી ચર્ચા લાંબી મારે કરવી નથી, પણ આટલું જ ટૂંકમાં કહું છું કે આ સમય છે, આગળ વધો, સમયનો લાભ પૂરેપૂરો લઈ અને સમાજને બાકી બધાનું એનું હિત થાય. અને એની પર જાહેરાતો કંઈ કરવાની જરૂર નથી, જે આપણું કામ પૂરું થાય. શું આજે વડીલોએ પણ બાકી ખૂબ સરસ વિષય પેલો મૂક્યો છે, એ પણ ખૂબ સારું કામ થાય અને બહુ સારું એક કામ થઈ જશે બધું. બાકી તો આગળ વધતારું કામ કરો. એ કામ બધાએ MP સાહેબ કરવા જેવું છે નવી પેઢી માટે. આપણા દીકરા દીકરીને, તમને બધાને કેટલું એ બેસ્ટ છે મને ખબર નહીં, પરંતુ ઘરે બાળકનો જન્મ થવાનો હોય એના જન્મ પહેલા એ ગર્ભ સંસ્કારની પ્રક્રિયા છે, એના ઉપર ફોકસ કરવા જેવું છે. ગર્ભ સંસ્કાર એના માટે આપણે ત્યાં મોટા ભાગે બાળકો એમને મેં આયોજન વગર થઈ જતો હોય છે. તમને લાગશે કે શંકરભાઈ શું તમે આગેવાન થઈને વાત કરો છો? જે સંપન્ન લોકો છે, જે બુદ્ધિશાળી છે, એ લોકો ક્યારે બાળકનો જન્મ આપવો એના માટેનું પણ, ક્યારે એનું ગર્ભદાન કરવું એના માટે પણ, અને એ સમયે શું ખોરાક ખાવો, કેવો આચાર વિચાર રાખવો, ત્યાંથી કરીને ગર્ભ અવસ્થા દરમિયાન એ માએ શું ધ્યાન રાખવું, એને કેવો ખોરાક આપવો, એને કેવા સંસ્કાર આપવા, એને કેવા ભજન સાંભળવા, કઈ કઈ રીલો ના જોવી, કયું કયું આગા પાછું ન કરવું, એનું એક આખું વિજ્ઞાન છે. અને વિજ્ઞાન સરળ છે અને એ પ્રમાણે જો આપણે તૈયાર કરીએ તો આવતી પેઢીની જે સંતતિ છે આપણી, એને ખૂબ સારી ટેલેન્ટ આપણે બનાવી શકીએ. જેનેટિકલ ફેરફાર થઈ શકે ત્યાં સુધી વાત છે કે એને જો સાતત્યપૂર્ણ કરે તો બીજી ત્રીજી પેઢીએ ભલે જ્ઞાન ઓછું હોય તો પણ વધારે બુદ્ધિશાળી થઈ શકે. એને યજ્ઞ પદ્ધતિથી પણ થઈ શકે, સંગીત થેરાપીથી પણ થઈ શકે, અને આવી ઘણી બધી પદ્ધતિઓ છે.
આ વખતે જો આમાં આગળ વધવું હોય તો આપણી બહેનોને ડેરીમાંથી કેટલીક મહિલા બહેનો દ્વારા એક અભિયાન તરીકે આગળ કામને લઈએ અને ગર્ભ અવસ્થા દરમિયાન એને શું શું ધ્યાન રાખવું, શું શું ખાવું, શું વ્યવસ્થા કરવી, સાસુનો વ્યવહાર કેવો હોવો જોઈએ, પતિનો વ્યવહાર કેવો હોવો જોઈએ, એમણે કેટલી કેટલી બાબતમાં કાળજી લેવી, કેવો ખોરાક લેવો, એ બધું એક આખું વિજ્ઞાન છે. અને જો આજે ચાલુ કરીએ તો આપણે જે દિવસે ન હોઈએ ત્યારે પણ આપણો આત્મા ગૌરવ લઈ શકે એવડું મોટું એક કામ થશે. એના પેઢીઓ સુધી એના પરિણામ મળશે. મારી વિનંતી છે કે એક વખત આ દિશામાં ફોકસ કરો. ખૂબ મોટું બદલાયેલું લાગશે, ખૂબ મોટું બદલાયેલું લાગશે અને બિલકુલ સરળ છે, બિલકુલ સહજ છે. મેં હમણાં એક રાની અંદર આપણે ટીડીઓ બેન છે તો એમને સાથે રહીને એક પ્રયોગ ત્યાં આગળ ચાલુ કરાયો છે, રામાં ચાલુ કર્યું છે. ગાયત્રીમાંથી પણ, ગાયત્રી પરિવારમાંથી પણ ખૂબ સરસ એ વ્યવસ્થા થાય છે. અને આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, અમે એક આખો સિલેબસ તૈયાર કર્યો છે, એનો અભ્યાસક્રમ. તો આ વ્યવસ્થા આપણે કરી શકાય એવું છે. હું મારો પોતાનો અનુભવ કહું છું. મેં મારા દીકરાના જન્મ વખતે આ બાબતમાં ધ્યાન રાખ્યું હતું. સંગીત થેરાપી અને બાકી શ્લોકની વ્યવસ્થા, હું એનું બ્રેન જોઈ શકું છું. એને અલગ, એને બાકી બાળકો કરતાં હું એને ઘણી બધી પ્રગતિ એની અંદર મને દેખાય છે. એટલે હું પ્રત્યક્ષ રીતે પણ કહું છું કે આ કામ કરવા જેવું કામ છે. આપણા સંતાનો માટે, આપણા પહેલા માટે જો આપણે ધ્યાન રાખીએ તો એક કાળજી આ બાબતે પણ રાખવી. જ્યારે પ્રેગ્નન્ટ માતા હોય એ વખતે ઘરની અંદર ઝઘડાવાળું વાતાવરણ ન કરાય. માતા સગર્ભા છે તે જ વખતે આપણે એને ગરમ થઈને બહુ ઝઘડાવાળી વાતાવરણ કરશો, એની અસર બાળક ઉપર થશે. એ બાળકનું મગજ છે એ ટાઈમથી કંઈક વિચારતું હોય છે. અભિમન્યુ કોઠાની અંદર કોઠા વિદ્યા શીખ્યો તો આવું મહાભારતમાં આપણે સાંભળ્યું હતું ને, પણ એ ખોટી વાત નથી. એને ત્યાં બેસીને ઘણું બધું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે બ્રેન ડેવલપ થવાનું કામ સગર્ભા અવસ્થા દરમિયાન થાય છે. તો હવે જે વિચાર કરીએ તો બાકીના શિક્ષણની સાથે સાથે આ કામને પણ આગળ વધારો. આપણે અહીંયા શિક્ષણના સંકુલો ખૂબ મોટા તૈયાર થઈ રહ્યા છે. ભણવા માટે ગાંધીનગર કે બહાર ન જવું પડે એવી ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ આપણા વિસ્તારમાં લાવવાનો સંકલ્પ કર્યો છે. અને એમાં દરેકે દરેક જ્ઞાતિ સમાજને ફાયદો થવાનો છે. તો અહીંયા પણ આપણા દીકરા દીકરીઓ હોય એ ઇન્સ્ટિટ્યૂટમાં રહીને, અહીંયા હોસ્ટેલમાં ભલે રહે પણ ત્યાં રહીને ભણી શકે એવી વ્યવસ્થાઓ આપણે કરવા જઈ રહ્યા છે. તો એનો પણ ખૂબ મોટો ફાયદો થશે. ખૂબ અભિનંદન. ઘણા બધા સમાજોએ સારા સારા કામ કરીને સુધારા કર્યા. એ તમામ જ્ઞાતિ સમાજોને પણ આપણે આજે હાજરા ચૌધરી સમાજ અભિનંદન આપે છે કે ભાઈ તમે પણ જે સુધારા કર્યા છે એના માટે તમને બધાને ખૂબ શુભકામનાઓ. અને આપણે આ વાત જે વડીલોએ કરી છે એ બધા અલગ અલગ પરગણાની વાત છે, એને આપણે બધા ભેગા મળીને જાળવી રાખીએ. આ શબ્દ પડવા નહીં દો ને, સંભાળી રાખશો ને? તો જરા બે હાથ ઊંચા કરીને બોલો, અર્બુદા માત કી, રાજેશ્વર ભગવાન કી, સનાતન ધર્મ કી, ગૌ માતા કી. બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જગતાબાનો આત્મા આજે ખૂબ રાજી થયો હશે કે અમે શિક્ષણનું સંકુલ બનાવ્યું, એની અંદર સમાજે બેસીને ખૂબ સારો નિર્ણય કર્યો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.